गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। कलोलनी जनताने स्वातंत्र्य पर्वनी अनमोल भेट। सरकारी तालुका पुस्तकालयનું ભવ્ય લોકાર્પણ। વિદ્યાર્થીઓ યુવાનોમાં ખુશીનો માહોલ। કલોલથી આ સમયે જ્ઞાન અને શિક્ષણ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે કલોલની વાંચન પ્રેમી જનતાને અનમોલ ભેટ મળી છે। કલોલ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા ગુજરાત રાજ્ય ગાંધીનગર અંતર્ગત શરૂ થયેલું આ પુસ્તકાલય હવે કલોલના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વાંચન પ્રેમી નાગરિકો માટે જ્ઞાનનું નવું કેન્દ્ર બનશે। પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગોસ્વામી તથા મદદનીશ ગ્રંથાલય નિયામક ડોક્ટર અમિતાબેન દવે સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર પંકજ ગોસ્વામીએ પુસ્તકાલયની વિવિધ સેવાઓ, પુસ્તક સંગ્રહ અને વાચકો માટેની સુવિધાઓ અંગે માહિતી આપી। તેમણે જણાવ્યું કે ગ્રંથાલય માત્ર પુસ્તકો મેળવવાનું સ્થળ નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર છે। નવા પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટેનું સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, બાળ સાહિત્ય, ધાર્મિક પુસ્તકો, જીવન ચરિત્રો અને પ્રેરણાત્મક પુસ્તકો સહિત વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ રહેશે। સાથે જ વાચકોને દૈનિક અખબારો અને વિવિધ સામયિકોનો લાભ પણ મળશે। કાર્યક્રમમાં શહેર ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વના પાવન દિવસે કલોલને મળેલી આ જ્ઞાનની ભેટ આવનારી પેઢીના ઘડતર અને શહેરમાં વાંચન સંસ્કૃતિના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। કલોલમાં પુસ્તકાલયના લોકાર્પણ સાથે વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। કલોલથી પ્રકોપ ન્યૂઝ, ગુજરાતના દરેક ખૂણાની સચોટ અને ઝડપી ઓટ અને ઝડપી ખબર।